તો આગળ વધીશું। સુરત જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે જિલ્લા સંગઠન પ્રમુખની અધ્યક્ષતામાં વન નેશન વન ઇલેક્શન તેમજ મન કી બાત કાર્યક્રમ તદુપરાંત આવનાર 6 એપ્રિલના રોજ ભાજપ સ્થાપના દિવસની ઉજવણી બાબતે એક અગત્યની બેઠક પણ યોજાઈ હતી। બેઠકમાં જિલ્લા ભાજપ મહામંત્રી તેમજ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ તેમજ જિલ્લાના તમામ તાલુકા સંગઠન પ્રમુખ મહામંત્રી તેમજ જિલ્લાના નગરપાલિકા અને નગર સંગઠનના ઉચ્ચ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં ખાસ વન નેશન વન ઇલેક્શન બાબત પર તમામ તાલુકાના સંગઠન તેમજ કાર્યકરોએ ઘર ઘર જઈને વન નેશન વન ઇલેક્શન બાબતે લોકોને સમજાવતા તે બાબત યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। અવારનવાર 6 એપ્રિલ અને સાથે સાથે જ આવનારા 6 એપ્રિલના રોજ ભાજપ સ્થાપના દિવસની ઉજવણી પણ આ બાબતે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। आज रोज सूरत जिला भारतीय जनता पार्टी कार्यालय खाते नवनियुक्त मंडळના પ્રમુખશ્રીઓ તેમજ જિલ્લા હોદ્દેદાર તેમજ सूरत जिला भारतीय जनता पार्टीની ટીમ માટે સાથે આગામી દિવસોમાં દેશમાં વન નેશન વન ઇલેક્શનના માટે જે પ્રજાનું સમર્થન મળી રહ્યું છે એના માટેની એક ચર્ચા વિચારણા માટેનો આજે એક અગત્યની બેઠક હતી અને મન કી બાત કાર્યક્રમ આગામી રવિવારના 30 તારીખના રોજ દરેક બૂથમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા કરવામાં જે આવી રહ્યો છે તે હજુ વધુ અસરકારક રીતે દરેક બૂથમાં કરવામાં આવે એવી આજે મંડળના પ્રમુખોને સૂચના આપવામાં આવી। આગામી દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ 6 એપ્રિલના રોજ પણ આવી રહ્યો છે એના અંગેની પણ ચર્ચા આગામી આ બેઠકમાં કરવામાં આવી। પણ વન નેશન વન ઇલેક્શનને જે જોરદાર સમર્થન સમગ્ર પ્રજા જીવનમાંથી મળી રહ્યું છે અને પ્રજા એના માટે હવે પોતાની નાની મોટી સહકારી મંડળી સાથે સંકળાયેલા ખેડૂતો હોય કે અન્ય સેવા મંડળીઓ સાથે જોડાયેલો વ્યક્તિ હોય એ પણ અને સમર્થન આપવા બહાર આવી રહ્યો છે એ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ આનંદની વાત।